શું કરા બેટા? થોડા પીવું છે ભૂખ કાઢે ભૂખ. આ હોળી છે ને એટલે ઘર સારું કરવાનું. હા આજે જ કરવાનું હોય છે મારે હેતલ બે હેતલ શું ખા બેટા? ડ્રીમ હે ત્યારે મામાને થોડી યાર નક્કી કરતો આવજો હો. નક્કી કરતો આવી કે આમ મને અહીંયા કહેતો. આપણે વ્લોગ શરૂ કરીએ છીએ કારણ કે આજ બહુ મોડું થઈ ગયું. હું ઉતાહ હતી આજે મોડા હતી જગ્યા એટલે બધાને જય માતાજી, જય મા મંગલ, જય શ્રી રામ. તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો આપણી દુકાનેથી જ શરૂ કર્યો છે બ્લોગ. આ છે કિમભાઈનો છોકરો. શું કરા બેટા? થોડા પીવું છે સોડામાં શું નાખેલું છે? ખારસિંગ નાખેલી છે? 5 એટલી બધી સોડા પીવે? મારી દુકાને જ આવા જ પીવે? હા તાર પપ્પા કેટલા પૈસા વાપરવા દે? પસા હા જો ભાઈ આટલો એવો છોકરો હતો એથી કાંઈ એમને 50 રૂપિયા વાપરે. પણ વાત આપણે હા કાયમ મેં રાખે પણ બોલ નહીં બોલ. હા એ ભણવા ક્યારેક જ જાય નગર ને જ આવતો. અહીંયા મનોજભાઈ બેઠા છે. આપણે અત્યારે આપણી દુકાન હતા હવે આ ભાઈ આવી ગયા. આ ભાઈ ને ચોંટાડી દીધા. હા તો ભાઈ મનોજ આવી ગયો. બસ ભાઈ તમને સારું લાગે મનોજ આવી ગયો. હાલો ભાઈ આવી ગયા. આ છે આપણી દુકાન નાની એવી. આવી રીતની દુકાન છે. અમારા ગામની મેન બજાર. અમારા ગામની મેન બજાર છે. મળીએ આગળ. જય માતાજી. આપણે હોળીનો તો વિડીયો નહોતો નાખ્યો કારણ કે હવે ધૂળેટીનો વિડીયો નાખ્યો આપણે રમતા રમતા. એ પરમ દિવસે આવશે. પરમ દિવસે સવારે જોવાનું ભૂલતા નહીં. મનોજ હવે આપણે રત્નેશ્વર જઈશું તો વ્લોગ ઉતારશું. મેડીમાં જઈશું તો વ્લોગ ઉતારશું. આપણે મેડીમાં જવું કે રત્નેશ્વર જવું? મેડીમાં જઈશું. મનસુખભાઈ ઘરે જોવાનું હોય મારા બાપ જવાબ ભૂખ કાઢે ભૂખ. આ હોળી છે ને એટલે મારા ભાઈ મારે વિડીયો 2 વિડીયો બતાવી ભૂખ કાઢે હો. જયા ભાભી છે નવી પેલા વિડીયોમાં જોયા જ છે. આજ શું બનાવ્યું? ઢેબરા બનાવ્યા કે ન બનાવ્યા? ઢેબરા ને બનાવ્યા? મારે ખાવું એટલે હું આવ્યો. ઢેબરા ને બનાવ્યા? બીજું કઈ? તો દાળ ભાતમાં તો હવે આમ જો તપેલે ખાલી દાળ વધી. આ ભાત તો છોકરા ને એટલું કોણ ખાય? સાચું કહેજો તમે. અહીંયા જો જયભાઈ હુતા છે. હા ભાઈ આરામથી હુતા છે. મહાવીરભાઈ ને મમ્મી તો ગયેલા છે ધૂળેટી કરવા. મામાને ઓળે મામાને છોડીને ધીમ છે કે એટલે એ ના ગયેલા છે. એટલે આપણે ઘરે મહાવીરભાઈ ને કોઈ છે નહીં. હું ને હું મારે ને ખાવાનું. હું ખાઈને જ આવ્યો દહીં ને રોટલો. અહીંયા અમારા અશ્વિનભાઈ કામ કરે છે. અશ્વિન શું કરો બેટા? હા અમારા અશ્વિન માટે કોઈ છોકરી ધાનમાં હોય ને તો કહેજો. એને વ્યવહાર અમારે કરવાનું છે. ભારત ભાભી ઘર સારું કરે. અત્યારે ઉતાળીને ઘર સારું કરવાનું છે. એટલે આજ તો ધોકો છે પણ ઉતાળી થોડી છે. તે આ દિવાળીમાં એવું થોડું હોય? પરબમાં ધોકો ન આપે બધા? આજ શું છે તો ધૂળેટી તો નથી. હા તો પછી આ ધોકો ન કહેવાય. ઓ ભાઈ આ અમારા મોટા ભાઈ ના ઘરના છે. હા પછી આ ઓલા એનાથી નાના. પછી બીજા અમારા દાદા છે એ જૂના ઘરે રહી. અહીંયા અમારા બાપાનો મારા મોટા દાદાનો બેનો જ ભાગ આવેલો. હા મોટા ના ઘરના નરવણભાઈ ના ઘરના. હા વાળી ભરીને ઓલે ખાતા હા ને દાળ ભાત. એ થાળી ભરીને દાળ ભાત ખાઈ લે. આ મનસુખભાઈ ની ઘરના
આટલું ખાવાનું હોય તો ઓછું પડે છે. આમાં બટેટા છે, હું નહોતી ખાતી. બટેટા પુરાભાઈ આવ્યા કે ઈ કે મારે દાળ ભાત ખાવે છે. મેં કીધું હાલ લ્યો. મેં આ થાળી ભરી દીધી એને. ઈ ખાય છે. હું ના ખાતો, હું તો ખાઈને આવ્યો મારી ઘરે. છે તમે ખોટું કોઈ લગાડતા નહીં, ઈ જ ખાવા આવ્યા. એટલું કોણ ખાય ઈ કોમેન્ટમાં કરજો. આટલું કોણ ખાય? આમાં શરીર જોજો કોનું જાડું છે. કરજો. હું તો પહેલેથી જ જાડી છું. કાંઈ આવીને જાડી નથી. એ તો શરીર જાડું હોય એ એટલું ખાય ભાઈ. આપણે કાંઈ આપણું એટલું બધું શરીર જાડું નહીં એટલે આપણે ખાવા નહીં હોતું. આ મને ખાલી હું અહીંયા આવું ને વિડીયો ઉતારવા એટલે મને દે થાળી. સમજો ઈ ખાય છે. હું નથી કરતી. એટલે એટલું ખાય એટલે મોઢું ને દેખાડવું ને એટલે એ રાત કાઢે. ઈ ખોટું મળી બોલે આગળ છે એમ. માતાજી બેન ઘરના કંઈક કે હું કહો બોલો તો ભારત બોલો તો. એવું ન બોલાય આ બધું. હા મારે હેતલ બેન. હેતલ શું ખા બેટા? હેતલ હોય એ પાસ્તા બનાવ્યા આમાં લીધા પણ આ દાળ ભાત એ ખાવા પણ એને બનાવવા ઓલા ખાવા પણ હાજુ ના હે ને એટલે ખાતી નહીં. ભૂખ લાગે બેટા? ખાવા દે. હા એની મમ્મી તો આગળ એવા આમાં બે મોટા મોટા વાટકા ભરીને દાળ ભાત ખાઈ લીધા. એક વાટકામાં શાક ખાઈ લીધું ભરી, એક વાટકામાં દાળ ભાત ભરીને ખાઈ લીધા. પાટીઓ કોરો કરી નાખ્યો. આ અમારા પપ્પી મનસુખભાઈ છોડી છોટે હતી. અશ્વિનભાઈ પક્ષીનું ઘર કેવું મસ્ત બનાવેલું છે. પૂઠાનું બનાવેલું હોય ને હાથે મસ્ત છે જુઓ. હા અશ્વિને બનાવેલું છે. આ તે બનાવ્યું બેટા ઘર? હા. પક્ષીનું ઘર એક જ બનાવ્યું કે બીજું બનાવ્યું? એક અહીંયા બનાવેલું છે નાનું એવું. માનસિંહભાઈ ગોટી એ જાય છે ધૂળેટી કરવા. ક્યાં જા બધા? હા ધૂળેટી કરવા જાય ક્યાં જા? હોળી કરવા જાય. એને મામાને છોડીને જીમ છે મહાવીરની ઘોડે. મહાવીરની ઘોડે એને મામાને છોડીને જીમ છે. ત્યારે મામાને છોડી યાર નક્કી કરતો આવજો. નક્કી કરતો આવી કે આમ મને અહીંયા કહેતો ખરો હોય ને એટલે બધું ઉતાવળ થઈ જાય. મામાને છોડે યાર નક્કી કરવા જાય ને રોવો જાય મામાને છોડે યાર નક્કી કરીને આવજો બધા. ઘરેણું લીધું કઈ? હા હવે એ ભાગ્યો ભાઈ. એને નિરાજ નહીં હવે એને ભાગવું જ છે હવે. કારણ કે એને મામાએ આ પાડી દીધી એટલે હો જાય. કાંઈ કા દોડો મેળ ને કે મામા દેહ ની છોડી મેળ તોડ કાંઈ કા તોડ જોવો એને કેટલી ઉતાવળ છે. મંદિર છે દરિયાકાંઠે. દમભાઈ અહીં પર બે જાઓ દમભાઈ. હા મેરડીમાનું મંદિર છે દરિયાકાંઠે. એકવાર જરૂરથી આવજો મજા આવે છે. અહીંયા બધા આવે છે. કેટલી માણસો આગે આગે લઈ આવે છે દૂર દૂરથી. દર્શન કરીને સેન બરોબર તૂટી ગઈ. જો દમભાઈ દોરે જાઓ દરિયામાં જઈએ આટો મારવા. જય માતા જય મેરડી. તો આપણે જઈએ દરિયામાં હવે બતાવો બધાને દરિયો. મેરડીમાં દરિયો નાળિયેર રમતા હતા તે આવ્યો આ કિરણભાઈ. એ હે વાહ કેડી અમને હાલું જવાનું. નજીક જ દરિયો છે. અત્યારે ભરાતો હોય છે એકદમ ભાઈ? ભરાતો દરિયો ભરાય છે. રત્નેશ્વર દેખાય જોવા દેખાય. રત્નેશ્વર મહાદેવનું મંદિર અહીંથી જરીક દૂર છે. હા દરિયો. વડકા કોના છે? વડકા આપણા ગામવાળાના છે. હા આવો મજા આવે છે આનંદ આવે.
દમભાઈ જાય છે પાણીમાં. આપણે ને ખોટા પગ પલાળવા પાણીમાં ને જવું તારે કેમ હે એ તો કોરા થઈ જાય પાછા. હા આનંદ જ આવ્યા કરે. રીલ બિલ ઉતારવી તો આવવાનું અહીંયા. રીલ એક નંબર આવે અહીંયા. મજા જ આવ્યા કરે. હાલો મળી જાય. ઠણાય થઈ ગયું મોટા. જવા દે જવા દે જવા દે. ગાડીની સેન બરોબર તૂટી ગઈ. જો દમભાઈ દોરે છે. આપણે ધક્કો મારીએ અત્યારેથી હું દોરતો. ભાઈબંધ લેવા આવે છે હવે. એની ગાડી યારે બંધવીને લેતા હતા. હે અહીં જો સેન્ટ્રી ગાડી આવે. મેરડીમાં એ તો ગયા હતા પણ મેરડીમાં અહીંથી પછી સ્યાન તૂટી ગઈ. પછી ગાડી ગેરેજમાં મેકી. ગાડી ગેરેજમાં મેકવી જા મનોજભાઈ અરે આવ્યા. હા ગાડી દીધી થાવ ભાઈ દીધી તા ગાડી ગાડી ગેરેજમાં મેકીને પછી તો આવ્યા ક્યાં આવ્યા રત્નેશ્વર બી આવ્યા ફોટોશૂટ કરવા. ફોટોશૂટ કરવાના છે તો અહીંયા ભાઈબંધો ઊભા છે. એક ભાઈબંધ પાસે બુલેટ છે, એક પાસે એક્ટિવા છે. એ ફોટોશૂટ કરવા ફોટોશૂટ કરી અહીંયા દરિયો છે રત્નેશ્વર મહાદેવ. ફોટોશૂટ કરવા માટે બેસ્ટ લોકેશન છે. અહીંથી ઉષા કોટડા દેખાય. મેરડીમાં અહીંથી રત્નેશ્વર દેખાતું, અહીંથી ઉષા કોટડા દેખાય. જો એટલે દેખાડું. આ ઉષા કોટડા છે. જો આ ઉષા. આમ તમને આનંદ જ આવે. આમ દરિયાકાંઠે બેઠા હોય ને તો મજા જ આવે. અહીંયા અમારે એક છોકરો છે, બીજો એક બે ભત્રીજા જ છે. એક ભોડિયો છે, એક અરવિંદ છે. બેટા તમે કેવો ડાય બેઠા હા અહીંયા લાઈવ શરૂ છે. લાઈવમાં બતાવે છે. એ બી દેખાતો ને આમ અંધારું આવે. જોવા કેવો ના જોવો કલાક છે કલાક. અમારા ગાડીની સેન તૂટી ગઈ ને એટલે વાર લાગી, નકર નો વાર લાગે. કલાકથી બેઠા તમે રોડે. તમે બા ટાંકી લે મેક વાગે ઈ ગાડીને સારું હાલો મળી જાય પછી. હા ફોટો શૂટ શરૂ છે હવે. અરવિંદના ફોટો પાડે છે ભાઈબંધ પાડે આઈફોનમાં. આપણે આઈફોન છે પણ આપણે આઈફોનમાં ઉતારવાનું હોય વ્લોગ એટલે આપણે આઈફોનમાં પાડ્યા ને. કટ કર નાખ ટુ એમ એકદમ ટુ. તારે ફોટો શૂટ કરવાનો છે કેમેરામેન. હા ફોટો શૂટ શરૂ. હવે આનો વારો આવી ગયો. આપણો વારો છે પણ પછી ફોટોશૂટ પૂરું થઈ ગયું. તમે રત્નેશ્વરની વ્યૂ જોવો. આમ વ્યૂ જોવો તમે, તો મસ્ત ફોટો આવે અત્યારે. ખાલી વ્યૂ જોવો તમે. હા સ્ટેશનની ખાસિયત આ છે. ફોટો શૂટ કરવાની મજા જ આવે. જોવા કેમ આવે, એક નંબર આવે ને. હાલો તો આપણે જઈ ઘરે હવે. બા અહીંયા કંઈક કામ કરે છે. બા શું કરો તમે? હું લુગડા દોરી હતા તે લવસો. હા ચીકુડું ખાયા પોપટે પાડ્યું તે લીધું. સવાર દિન ના આવી ગયા. સવાર દીના વિદ્યા મામાને ઘેરે. મામાને ઘરે શું લે? મામાને ખબર કાઢવા. હા મારા મામા પીડા હા કે એટલે મારા મામાને ખબર કાઢવા બી જા. એટલે આપણે મારા બાને કોઈ આવ્યા નહીં વિડીયોમાં, એટલે આપણે રત્નેશ્વરનો મેરડીમાંનો વિડીયો બધો ઉતાર્યો. જયા ભાભીને ભરત ભાભીને એ બધા આવેલા. મારા બા અત્યારે આવ્યા છે આજે. એટલે હવે
હે બકાલું લેવા જઈએ બકાલું લઈને હાલી આવું ભાઈ હે અને મોડું થઈ ગયું હા મહાવીર થઈ ગયેલા હશે મામાની ઘેરે મહાવીરભાઈ જાય ને મામાની ઘરે ધૂળેટી કરવા. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ.